જૂનાગઢમાં 8 મહિના પહેલા વૃદ્ધ મહિલાના ગુમ થવાના મામલે મહત્વના સમાચાર। કૂવામાંથી માનવ અવશેષો મળી આવતા ચકચાર મચી છે। ખમીદાણા ગામમાં આવેલા કૂવામાં તપાસ કરવામાં આવી, જ્યાં અવશેષ વૃદ્ધાના છે કે નહીં તે અંગે હવે એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અવાવરૂ કૂવામાંથી ચીજ વસ્તુઓ પણ મળી આવી છે। વૃદ્ધા પાસે 15 તોલા સોનું અને રોકડ રકમ હતી। લૂંટના ઈરાદે હત્યા કરી મૃતદેહ કૂવામાં ફેંકી દીધા હોવાની આશંકા છે। જોકે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે નીકળ્યા બાદ વૃદ્ધા લાપતા બન્યા હતા। કેશોદના ખમીદાણા ગામની 65 વર્ષીય વૃદ્ધા કે જેઓ ગુમ થયા હતા। સીસીટીવી ફૂટેજમાં વૃદ્ધા છેલ્લે રામ મંદિર પાસે દેખાયા। જૂનાગઢ આરઆર સેલની ટીમે ઘટના સ્થળે તપાસ શરૂ કરી, ત્યારે શંકાના આધારે એક શકમંદી પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। आठ महीना तो गुम था। પછી અમે આ શોધખોળ માટે ઘણી ઓલી રજૂઆત કરી હતી। આ તે બસ 8 મહિના પછી આ બધું ઘરેથી શું કઈ નીકળ્યા હતા? એ આયુષ્યમાન કાર્ડ કઢાવવા। એના પાસે 15 તોલા સોનું હતું અને 2 લાખ રૂપિયા હતા રોકડ। કેશોદના ખમીદાણા ગામમાંથી 8 માસ પહેલા 65 વર્ષીય વૃદ્ધ સુમરીબેન બારૈયા ગુમ થયા હતા અને જેને લઈને અનેક રજૂઆત અને અનેક અરજીઓ છે તે પોલીસમાં કરવામાં આવી હતી તેમને શોધવા માટે, પરંતુ 8 મહિના સુધી સુમરીબેનનો કોઈ પણ પત્તો ન લાગ્યો અને અચાનક જ જૂનાગઢ રેન્જની જે આરઆર સેલની ટીમ છે તેમને માહિતી મળીને તેમના દ્વારા છે તે હાલ જે રીતે શોધખોળ શરૂ કરવામાં આવી છે અને શોધખોળના આધારે જે અવાવરૂ કૂવો છે ખમીદાણા ગામનો, ત્યાંથી જે માનવ અવશેષો છે તે મળી આવ્યા છે કૂવામાંથી। તો બીજી તરફ એક થેલી પણ મળી આવી છે। સુમરીબેન જ્યારે ગાયબ થયા હતા ત્યારે તેમને 15 તોલાથી વધુ સોનાના દાગીના પહેર્યા હતા અને 2 લાખ રોકડા હતા તેવી પણ એક વાત હતી અને જેને લઈને હાલ એક જે થેલી છે તે પણ મળી આવી છે કે થેલીની અંદર દાગીના હોવાની પ્રાથમિક માહિતી છે। તો બીજી તરફ આજે માનવ અવશેષો પણ મળી આવ્યા છે, ત્યારે એફએસએલ રિપોર્ટ મોકલ્યા બાદ ખબર પડશે કે તે સુમરીબેનના જ છે કે બીજા કોઈના અવશેષો છે। હાલ આ સમગ્ર મામલે છે તે પોલીસ તપાસ કરી રહી છે। જે આરઆર સેલની ટીમ છે તેમના અધિકારીઓ અહીં ઉપસ્થિત છે અને હાલ એક જે શંકાસ્પદ શખ્સ છે તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। જ્યારે આ જે કેસ છે તેના પરથી પડદો હવે ગણતરીના દિવસોમાં જ ઉચકી શકે અને એક મોટો ઘટસ્ફોટ થાય તેવી પણ શક્યતા છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, કેશોદ। આગળ વાત નવસારીની। અહીં બિલીમોરા નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના પૈસા નથી। ડીજીવીસીએલે બિલીમોરા નગરપાલિકાને નોટિસ આપી છે। 27 લાખના બાકી વીજ બિલ મુદ્દે અંતિમ નોટિસ આપવામાં આવી છે। વીજ બિલની ભરપાઈ નહીં કરે તો વીજ જોડાણ કપાશે। 3 દિવસમાં બિલ ભરી દેવા અંગે નોટિસ અપાઈ છે। છેલ્લા 4 મહિનાથી વીજ બિલ નથી ભર્યું તેવા પ્રકારની માહિતી સામે આવી। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, ડીજીવીસીએલે બિલીમોરા નગરપાલિકાને નોટિસ આપી છે, નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના પૈસા નથી। ભાવિન, બિલીમોરા નગરપાલિકા છે અવારનવાર વિવાદોમાં સંપડાતી રહે છે। ફરીવાર અધિકારીઓના મનસ્વી નિર્ણયને કારણે વિવાદમાં આવી છે। બિલીમોરા નગરપાલિકા દ્વારા ડીજીવીસીએલના વિવિધ 60 જેટલા જે કનેક્શનો હતા, સ્ટ્રીટ લાઇટ છે, વોટર વર્ક્સ છે, આ તમામ પ્રકારના જે સેન્ટરો છે ત્યાંથી જે વીજ ઉપકરણો વપરાશ વીજનો થાય છે અને એનું બિલ જે 27 લાખ રૂપિયાથી વધુનું હતું એ છેલ્લા 4 મહિનાથી પાલિકાના અધિકારીઓ દ્વારા ચૂકવણું નથી કરવામાં આવ્યું। અવારનવાર નોટિસો ડીજીવીસીએલે આપી હતી પાલિકાને, પરંતુ કોઈ જવાબ મળતો નહોતો અને હવે છેવટે ડીજીવીસીએલે કડક વલણ અપનાવ્યું છે અને 3 દિવસની અંદર નાણાં ન ચૂકવે તો તમામ જે સ્ટ્રીટ લાઇટ છે, શહેરની વોટરવર્ક્સ છે, એટલે કે તમામ જે વીજ જોડાણો છે કાપી નાખવાની પણ જે છે અંતિમ ફાઇનલ નોટિસ એમને આપી દેવામાં આવી છે। જો આવું થશે 3 દિવસમાં જો પૈસા જો પાલિકા નહીં ભરે તો ક્યાંક બિલીમોરામાં જે રાત્રિ દરમિયાન જે સ્ટ્રીટ લાઇટો છે એટલે અંધારપટ છવાઈ જશે, લોકોને પાણી વગર રહેવું પડે એવી પરિસ્થિતિઓ પણ આ પાલિકાના જે અધિકારીઓ છે એમના કારણે આવવાની નોબત આવી છે। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। તો મોરબીમાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે। મનપાની ઢોર પકડ પાર્ટીને ધમકી આપી ઢોર છોડાવી લીધા। રખડતા ઢોર પકડીને લઈ જતી મનપાની ટીમના વાહનમાંથી પકડેલા ઢોર ઉતારી લેવામાં આવ્યા છે। 2 ઇસમો સામે હાલ ગુનો નોંધાયા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે।
તો મોરબીની આ ઘટના છે જ્યાં 2 ઈસમો સામે હાલ ફરિયાદ નોંધાઈ છે। આ પશુપાલકોની દાદાગીરીનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ઢોર પકડ પાર્ટીને ધમકી આપીને ઢોર છોડાવી લીધા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો જેમાં પશુપાલકો કેટલા હદે દાદાગીરી કરી રહ્યા છે તે જોઈ શકાય છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, પશુપાલકોની દાદાગીરી વધી રહી છે મોરબીમાં, કેવા પ્રકારની કાર્યવાહી? મોરબી મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીને ધમકી આપીને 2 ઈસમો ઢોર છોડાવી લઈ ગયાની ઘટના સામે આવી છે। રાજુ દેવા રાતડિયા અને વિજય રાતડિયા નામના 2 ઈસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે। રખડતા ઢોર પકડીને લઈ જતી મહાનગરપાલિકાની ટીમ વાહનમાંથી ઢોર પકડેલા હતા તેમાંથી ઉતારીને લઈ ગયા હતા અને તે પાર્ટી સાથે પણ ઝપાઝપી અને બોલાચાલી કર્યાનો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જી, આ ઉપરાંત રવિ, સવાલ એ પણ છે કે અહીં જે ઢોર પકડ પાર્ટી છે એમાં કેટલા કર્મચારીઓ, કેટલા અધિકારીઓ અહીં હાજર હતા? તેમની સામે જ આ લોકો ઢોર છોડાવી જાય છે તો સુરક્ષાની કોઈ લઈને વ્યવસ્થા નથી? ઢોર પકડ પાર્ટીની સાથે 4 થી 5 જે તેની ટીમના માણસો પણ સાથે હાજર હતા, તેમ છતાં પણ આ 2 માથાભારે શખ્સો ત્યાંથી ઢોર છોડાવીને લઈ ગયા હતા। જી, હવે આગળની કાર્યવાહી તેમના વિરુદ્ધ કેવા પ્રકારની થશે? હાલ તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને પકડવા ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। જી રવિ, અને સાથે રવિ, સવાલ એ છે કે આ પ્રકારની ઘટનાઓ મોરબીમાં અવારનવાર સામે આવતી હોય છે, એવું નથી કે આ પહેલીવાર આવું થયું છે, તેમ છતાં પશુપાલકોમાં કોઈ ડર કેમ નથી? જી, ચોક્કસથી મહાનગરપાલિકાની ઢીલી નીતિના કારણે આ પ્રકારની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે અને આ તો 3જી 4થી વખત આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે। બિલકુલ રવિ, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત કરીએ રાજકોટની। અહીં નિવૃત્તિ બાદ પણ લાંચની લાલચ યથાવત દેખાઈ રહી છે। નિવૃત્તિ બાદ પણ લાંચનો મોટો વહીવટ ઝડપાયો છે। એસીબીએ નિવૃત્ત ઇન્સ્પેક્ટર સહિત 3 સામે ગુનો નોંધ્યો। એરિયર્સ બિલ મંજૂર કરવા 50,000ની લાંચ માંગી। એસીબીએ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર રવિકુમારની ધરપકડ કરી છે। નિવૃત્તિ બાદ પણ શૈલેષ ચૌહાણ ઓફિસનો વહીવટ કરતા હોવાની વિગત મળી રહી છે। ભુજરમાં રહેતો હતો જૂની રાજકોટની ઓફિસનો આ નિવૃત્ત અધિકારી જે નિવૃત્તિ બાદ પણ વહીવટ કરતા હોવાનું સામે આવ્યું છે। જો કે હવે એસીબીએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમને પકડી પાડ્યા છે। તો સુરતમાં રહેણાંક મકાનના ઓટલે ચાલતા વરલી મટકાના જુગારધામનો પીસીબી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। પૂર્ણા વિસ્તારમાં ભૈયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં જુગારધામ ઝડપાયું। અહીં મુંબઈથી જાહેર થતા મિલન ટાઈમ અને ટાઈમ ઓપન બંધના આંકડાઓ પર સટ્ટો લેવાતો હતો। મહિલા સહિત 4 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે। કુલ 60,000થી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આ ઉપરાંત પર્વત પાટિયાના 2 મુખ્ય બુકીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આંતરરાજ્ય સટ્ટાબાજીના તાર હોવાની પણ આશંકા છે।